જય અંબે. ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ લેક્ચરમાં આપણે કોણીય વેગમાનને રિલેટેડ કેટલાક એક્ઝામ્પલ સોલ્વ કર્યા હતા, બરાબર છે મિત્રો. આજે ન્યૂ ટોપિક છે. ટોપિકનું નામ છે દ્રઢ પદાર્થનું સંતુલન. ટોપિકનું નામ છે દ્રઢ પદાર્થનું સંતુલન. સંતુલનનો મતલબ શું થશે? માની લો કે કોઈ એક પદાર્થ પડેલો છે સ્થિર અવસ્થામાં, બરાબર છે. કોઈ એક પદાર્થ સ્થિર અવસ્થામાં પડેલો છે. આ તરફથી 0.5 ન્યૂટન બળ લગાડવામાં આવે છે. બોલો, આ તરફથી 0.5 ન્યૂટન બળ લગાડવામાં આવે તો પદાર્થ આ ડાયરેક્શનમાં ગતિ કરશે. આ તરફથી 0.5 ન્યૂટન બળ લગાડવામાં આવે છે માત્ર, તો બોલો આ ડાયરેક્શનમાં ગતિ કરશે. પણ જો 0.5 ન્યૂટન આ તરફથી પણ અને 0.5 ન્યૂટન આ તરફથી પણ એકી સાથે લગાડવામાં આવે તો પદાર્થની પોઝિશનમાં ફેરફાર થશે નહીં. પદાર્થની પોઝિશનમાં ફેરફાર થશે નહીં. જો પદાર્થ સ્થિર હશે તો સ્થિર અવસ્થામાં જ રહેશે, અને જો પદાર્થ અચળ વેગી ગતિ કરતો હશે તો અચળ વેગી ગતિ જાળવી રાખશે, બરાબર છે. તો એ પોઝિશનને કહેવામાં આવે છે પદાર્થ સંતુલિત અવસ્થામાં છે, બરાબર છે. એ પોઝિશનને કહેવામાં આવે છે પદાર્થ સંતુલિત અવસ્થામાં છે. ઓકે, હવે મિત્રો આ ચેપ્ટરમાં આપણે દ્રઢ પદાર્થનું સંતુલન વિશે અભ્યાસ કરવાનો છે. તો દ્રઢ પદાર્થ બે પ્રકારની ગતિ કરી શકે. એક તો છે સીધી એટલે કે રેખીય ગતિ, અને બીજી છે વર્તુળાકાર, જેને આપણે કહીશું ચાક ગતિ, બરાબર છે. એક છે રેખીય ગતિ અને બીજી છે ચાક ગતિ, બરાબર. હવે સમજો કે આ પદાર્થ પર 0.5 ન્યૂટન બળ આ ડાયરેક્શનમાં અને 0.5 ન્યૂટન બળ આ ડાયરેક્શનમાં બંને તરફથી લાગે છે. માટે પદાર્થ પર લાગતું પરિણામી બળ F બરાબર, બોલો 0.5 ન્યૂટન માઇનસ 0.5 ન્યૂટન બરાબર 0 થઈ જશે. એનો મતલબ કે જો દ્રઢ પદાર્થ સંતુલિત અવસ્થામાં છે તો ક્યારે હશે કે જો તેના ઉપર લાગતું પરિણામી બળ શૂન્ય થાય ત્યારે. દ્રઢ પદાર્થ સંતુલિત અવસ્થામાં ક્યારે થશે કે જ્યારે તેના ઉપર લાગતું પરિણામી બળ શૂન્ય થાય ત્યારે, બરાબર છે. તો રેખીય ગતિ કરતું હોય તો પરિણામી બળ શૂન્ય થશે, અને જો ચાક ગતિ કરતું હોય તો ચાક ગતિ માટે બળનું કામ કોણ કરશે? ટોર્ક કરશે. તો જો ચાક ગતિ કરતું હોય તો પરિણામી ટોર્ક શૂન્ય થશે, બરાબર છે. એટલે કે જો દ્રઢ પદાર્થનું રેખીય ગતિ માટે પરિણામી બળ શૂન્ય હોય અથવા તો ચાક ગતિ માટે પરિણામી ટોર્ક શૂન્ય હોય તો દ્રઢ પદાર્થ સંતુલન અવસ્થામાં છે એમ કહેવાય, બરાબર છે. હવે મિત્રો પરિણામી બળ શૂન્ય હોય તો પરિણામી બળ શૂન્ય માટે આપણે રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ મેળવેલો છે કે જો પરિણામી બળ સમેશન ઓફ F ઇઝ ઇક્વલ ટુ 0, પરિણામી બળ શૂન્ય, તો રેખીય વેગમાન સંરક્ષણના નિયમ પરથી રેખીય વેગમાન કેવું જળવાઈ રહે છે? અચળ. અને જો પરિણામી ટોર્ક શૂન્ય હોય તો કોણીય વેગમાન સંરક્ષણના નિયમ પરથી કોણીય વેગમાન અચળ જળવાઈ રહે છે, બરાબર છે. તો સંતુલિત અવસ્થામાં રહેવા માટે જો પદાર્થ રેખીય ગતિ કરતો હોય તો તેના પરનું પરિણામી બાહ્ય બળ શૂન્ય થવું જોઈએ, અને જો પરિણામી બાહ્ય બળ શૂન્ય થશે તો રેખીય વેગમાન અચળ રહે છે. રેખીય વેગમાન અચળ રહે છે. જો પદાર્થ રેખીય ગતિ કરતો હોય અને જો એને મારે સંતુલનમાં રાખવો હોય તો તેના પરનું પરિણામી બળ શૂન્ય થવું જોઈએ, અને પરિણામી બળ જો શૂન્ય થશે તો રેખીય વેગમાન અચળ જળવાઈ રહે છે. રેખીય વેગમાન અચળ જળવાઈ રહે છે એનો મતલબ કે રેખીય વેગમાન સમય સાથે બદલાતું નથી. રેખીય વેગમાન સમય સાથે બદલાતું નથી, બરાબર છે. અને રેખીય વેગમાન અચળ જળવાઈ રહેશે. રેખીય વેગમાન અચળ જળવાઈ રહેશે એનો મતલબ P બરાબર mv બરાબર અચળ. P બરાબર mv બરાબર અચળ. બોલો m ક્યારેય પણ બદલાતું નથી. P અચળ તો mv પણ અચળ. એનો મતલબ m ઇઝ કોન્સ્ટન્ટ, v ઇઝ કોન્સ્ટન્ટ. માટે તેનો વેગ પણ કેવો જળવાઈ રહેશે? અચળ જળવાઈ રહેશે. અને જો કોઈ પદાર્થનો વેગ અચળ હશે તો તેનો પ્રવેગ કેટલો થઈ જશે? શૂન્ય થઈ જશે, બરાબર છે. તો તેનો પ્રવેગ કેટલો થઈ જશે? શૂન્ય થઈ જશે. ક્લિયર છે? સમજો મિત્રો, દ્રઢ પદાર્થ સંતુલિત અવસ્થામાં છે. માની લેવું કે દ્રઢ પદાર્થ એ રેખીય ગતિ કરે છે, અને રેખીય ગતિના સંતુલન માટે તેના ઉપર લાગતું પરિણામી બાહ્ય બળ શૂન્ય થવું જોઈએ. જો પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય તો તે પદાર્થનું રેખીય વેગ
વેગમાન અચળ રહે છે. રેખીય વેગમાન અચળ રહે છે એનો મતલબ થશે રેખીય વેગમાન સમય સાથે બદલાતું નથી. બરાબર છે. રેખીય વેગમાન સમય સાથે બદલાતું નથી માટે p બરાબર mv બરાબર અચળ. mv ઇઝ કોન્સ્ટન્ટ માટે v ઇઝ એટલે કે વેગ અચળ. અને વેગ અચળ એનો મતલબ વેગમાં ફેરફાર થતો નથી. અને વેગમાં ફેરફાર થતો નથી માટે પ્રવેગ ઉદ્ભવશે નહીં. માટે પ્રવેગનું મૂલ્ય કેટલું આવશે? 0 આવશે. ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? આવડશે? ઓકે. ચલો, બીજી પોસિબિલિટી એવી છે મિત્રો કે દ્રઢ પદાર્થ ચાક ગતિ કરે છે તો તેના સંતુલન માટે તેના પર લાગતું પરિણામી ટોર્કનું મૂલ્ય કેવું થવું જોઈએ? 0 થવું જોઈએ. જો પરિણામી ટોર્ક 0 હોય તો તેનું કોણીય વેગમાન અચળ રહે છે. કોણીય વેગમાન અચળ રહે છે નો મતલબ કોણીય વેગમાન સમય સાથે બદલાતું નથી. કોણીય વેગમાન સમય સાથે બદલાતું નથી. બરાબર છે. કોણીય વેગમાન માટેનું સૂત્ર છે આપણી પાસે L બરાબર સદિશ r ક્રોસ સદિશ p. બરાબર છે. L બરાબર સદિશ r ક્રોસ સદિશ p. અહીંયા સુધી ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? એનો મતલબ કે અહીં રેખીય વેગ અચળ, અહીં કયો વેગ અચળ આવશે? બીજું એક સૂત્ર પણ આવશે I ઓમેગા. જેવી રીતે p બરાબર mv છે ને એવી જ રીતે કોણીય વેગમાન માટે ઇક્વેશન આવશે I ઓમેગા, જ્યાં I એ જડત્વની ચાક માત્રા જે mનું કામ કરશે અને ઓમેગા એ કોણીય વેગ જે vનું કામ કરશે. બરાબર છે. તો અહીં ઓમેગા એટલે કે કોણીય વેગ અચળ રહે છે. કોણીય વેગ અચળ રહે છે એનો મતલબ કોણીય પ્રવેગ ઉદ્ભવશે નહીં. બરાબર છે. કોઈ પ્રોબ્લેમ? આવડશે કે જો દ્રઢ પદાર્થ ચાક ગતિ કરતો હોય તો તેની સંતુલિત અવસ્થા માટે તેના ઉપર લાગતું પરિણામી ટોર્કનું મૂલ્ય 0 થવું જોઈએ. જો પરિણામી ટોર્ક 0 તો તેનો કોણીય વેગમાન અચળ રહે છે. કોણીય વેગમાન અચળ એનો મતલબ કે કોણીય વેગમાન સમય સાથે બદલાતું નથી. ઇક્વેશન છે L બરાબર r ક્રોસ p અથવા તો I ઓમેગા. બરાબર છે. જ્યાં ઓમેગા એ કોણીય વેગ, L બરાબર I ઓમેગા. જો L અચળ તો I ઓમેગા અચળ. I ઓમેગા અચળ તો ઓમેગા ઇઝ કોન્સ્ટન્ટ. ઓમેગા અચળ એનો મતલબ કોણીય વેગમાં ફેરફાર થતો નથી. અને જો કોણીય વેગમાં ફેરફાર નહીં થશે તો તેનો કોણીય પ્રવેગ ઉદ્ભવશે નહીં. માટે કોણીય પ્રવેગનું મૂલ્ય કેટલું આવશે? 0 આવશે. ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? આવડશે? ઓકે. તો મિત્રો આ રીતે લખી શકાય કે દ્રઢ પદાર્થનું સંતુલન માટે આ રીતે લખી શકાય કે જો દ્રઢ પદાર્થ ના રેખીય ગતિ કરતું હોય તો રેખીય વેગમાન અને ચાક ગતિ કરતું હોય તો કોણીય વેગમાન. બરાબર છે. કે જો દ્રઢ પદાર્થ રેખીય ગતિ કરતું હોય તો તેનું રેખીય વેગમાન અને ચાક ગતિ કરતું હોય તો કોણીય વેગમાન. કે જો દ્રઢ પદાર્થના રેખીય વેગમાન અને કોણીય વેગમાન સમય સાથે બદલાતા ન હોય આવું ક્યારે થશે? જો પદાર્થ પર લાગતું પરિણામી બાહ્ય બળ અને પદાર્થ પર લાગતું પરિણામી ટોર્ક 0 હશે ત્યારે. બરાબર છે. તો જો દ્રઢ પદાર્થના રેખીય વેગમાન અને કોણીય વેગમાન સમય સાથે બદલાતા ન હોય તો પદાર્થ રેખીય પ્રવેગ કે કોણીય પ્રવેગ ધરાવતા નથી. જો રેખીય વેગમાન બદલાશે નહીં તો તેનો વેગ અચળ માટે રેખીય પ્રવેગ ઉદ્ભવશે નહીં. જો કોણીય વેગમાન બદલાતું નથી તો તેનો કોણીય વેગ અચળ તો કોણીય પ્રવેગ ઉદ્ભવશે નહીં. બરાબર છે. તો જો પદાર્થના રેખીય વેગમાન અને કોણીય વેગમાન સમય સાથે બદલાતા ન હોય તો પદાર્થ રેખીય પ્રવેગ કે કોણીય પ્રવેગ ધરાવતા નથી. તો દ્રઢ પદાર્થ યાંત્રિક સંતુલનમાં છે એમ કહેવાય. તો દ્રઢ પદાર્થ યાંત્રિક સંતુલનમાં છે એમ કહેવાય. ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? આવડશે?
છે કોઈ પ્રોબ્લેમ? આવડશે? ઓકે, ચાલો હવે આપણે પહેલાં રેખીય સંતુલન વિશે અભ્યાસ કરીએ. રેખીય સંતુલન. ચાલો, પદાર્થ રેખીય સંતુલનમાં ક્યારે રહેશે? જો દ્રઢ પદાર્થ પર લાગતું પરિણામી બળ શૂન્ય હશે ત્યારે. બરાબર છે? જો દ્રઢ પદાર્થ પર લાગતું પરિણામી બળ શૂન્ય હશે ત્યારે. બરાબર છે? તો લખી શકાય કે જો દ્રઢ પદાર્થ પરનું પરિણામી બળ અથવા તો કુલ બળ અથવા તો બળોનો સદિશ સરવાળો શૂન્ય હોય તો, જો દ્રઢ પદાર્થ પર લાગતું પરિણામી બળ અથવા કુલ બળ અથવા તો બળોનો સદિશ સરવાળો શૂન્ય હોય તો દ્રઢ પદાર્થ રેખીય સંતુલનમાં છે એમ કહેવાય. બરાબર છે? દ્રઢ પદાર્થ રેખીય સંતુલનમાં છે એમ કહેવાય. ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? ઓકે, ચાલો. શૂન્ય હોય તો માની લે કે કોઈ એક દ્રઢ પદાર્થ પર લાગતા બળો અનુક્રમે F1, F2, F3 અપ ટુ Fn છે. બરાબર છે? ધારો કે કોઈ દ્રઢ પદાર્થ પર લાગતા બળો F1, F2, F3 અપ ટુ Fn છે, તો સંતુલિત અવસ્થા માટે તેના પર લાગતા પરિણામી બળનો સરવાળો શૂન્ય થવો જોઈએ. એટલે કે F1 પ્લસ, ધારો કે કોઈ દ્રઢ પદાર્થ પર લાગતા બળો F1, F2 અપ ટુ Fn છે. બરાબર છે? તો દ્રઢ પદાર્થના સંતુલન માટે પરિણામી બળ શૂન્ય થવું જોઈએ અથવા તો બળોનો સદિશ સરવાળો શૂન્ય થવું જોઈએ. માટે સદિશ F1 પ્લસ સદિશ F2 પ્લસ સદિશ F3 પ્લસ અપ ટુ પ્લસ સદિશ Fn બરાબર 0. અહીંયા સુધી ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? ઓકે. માટે જો એને સમેશનમાં ફોર્મમાં લખીએ તો સમેશન ઓફ I ઇક્વલ ટુ 1 to n સદિશ Fi બરાબર 0 લખી શકાય. સમેશન ઓફ I ઇક્વલ ટુ 1 to n સદિશ Fi બરાબર 0, જ્યાં I બરાબર 1 to 3 અપ ટુ n. બરાબર છે? જ્યાં I બરાબર 1 to 3 અપ ટુ n. ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? ઓકે. તો મિત્રો એવું લખી શકાય કે જો દ્રઢ પદાર્થ પરનું કુલ બળ શૂન્ય હોય તો તેનું વેગમાન સમય સાથે બદલાતું નથી. બરાબર છે? કે જો દ્રઢ પદાર્થ પરનું કુલ બળ શૂન્ય હોય તો તેનું વેગમાન સમય સાથે બદલાતો નથી. અહીંયા સુધી ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? આવડશે? ઓકે. હવે સમજો મિત્રો, આ જે બળ છે, બળ એ સદિશ રાશિ છે કે જો પદાર્થ એક પરિમાણમાં હોય તો માત્ર બળનો એક જ ઘટક આવશે Fx. જો દ્વિપરિમાણમાં હોય તો 2 ઘટકો આવશે Fx અને Fy. અને જો ત્રિપરિમાણમાં હોય તો તેના 3 ઘટકો આવશે Fx, Fy અને Fz. બરાબર છે? તો દ્રઢ પદાર્થ એ યા તો દ્વિપરિમાણ યા તો ત્રિપરિમાણમાં પણ ગતિ કરતો હોઈ શકે. બરાબર છે? તો તેના સંતુલન માટે, રેખીય સંતુલન માટે બળોનો સદિશ સરવાળો શૂન્ય થવો જોઈએ. x દિશામાંનો પણ, y દિશામાંનો પણ અને z અક્ષની દિશામાંનો પણ. બરાબર છે? તો આ રીતે લખી શકાય કે સમેશન ઓફ I ઇક્વલ ટુ 1 to n સદિશ Fix બરાબર પણ 0 થવું જોઈએ. સમેશન ઓફ I ઇક્વલ ટુ 1 to n સદિશ Fiy બરાબર પણ 0 થવું જોઈએ. અને સમેશન ઓફ I ઇક્વલ ટુ 1 to n
સદિશ FIZ બરાબર પણ 0 થવું જોઈએ. રેખીય સંતુલન માટે બળના XY અને Z અક્ષની દિશામાંના ત્રણેય ઘટકો શૂન્ય થવા જોઈએ. બરાબર છે. જ્યાં FIX, FIY અને FIZ એ X અક્ષની દિશામાંના બળના ઘટકો છે. બરાબર છે. અહીં FIX, FIY અને FIZ એ X, Y અને Z અક્ષની દિશામાંના બળના ઘટકો છે. ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? આવડશે તો બોલો, દ્રઢ પદાર્થનું રેખીય સંતુલન એટલે શું ખબર પડશે? આવડશે? છે કોઈ પ્રોબ્લેમ? ઓકે, ચાલો હવે આપણે બીજા ચાકગતીય સંતુલન વિશે અભ્યાસ કરીએ. બીજું સંતુલન છે ચાકગતીય સંતુલન, કે જો દ્રઢ પદાર્થ ચાકગતિ ઉત્પન્ન ચાકગતિ કરતો હોય તો તે ક્યારે સંતુલિત અવસ્થામાં છે એમ કહી શકાય. બરાબર છે. તો અહીં મિત્રો રેખીય સંતુલન માટે શું હતું કે જો દ્રઢ પદાર્થ પરનું પરિણામી બાહ્ય બળ અથવા તો કુલ બળ અથવા તો બળોનો સદિશ સરવાળો શૂન્ય હોય તો સમેશન ઓફ FI બરાબર 0. બળની જગ્યાએ ચાકગતીયમાં શું આવશે? ટોર્ક આવશે. બરાબર છે. તો એવું લખી શકાય કે જો દ્રઢ પદાર્થ પરનું કુલ ટોર્ક અથવા પરિણામી ટોર્ક અથવા બધા કણો પર લાગતા ટોર્કનો સદિશ સરવાળો શૂન્ય હોય તો દ્રઢ પદાર્થ સંતુલિત અવસ્થામાં છે એમ કહી શકાય. બરાબર છે. જો પદાર્થ પરનું કુલ ટોર્ક અથવા તો પરિણામી ટોર્ક અથવા તો બધા કણો પર લાગતા ટોર્કનો સદિશ સરવાળો શૂન્ય હોય તો. ઓકે, ચાલો ધારો કે કોઈ દ્રઢ પદાર્થ જેમાં ઉદ્ભવતા ટોર્ક અનુક્રમે ટોર્ક 1, ટોર્ક 2 અપ ટુ ટોર્ક n છે. ધારો કે કોઈ દ્રઢ પદાર્થ પર ચાકગતિ માટે જવાબદાર ટોર્ક અનુક્રમે ટોર્ક 1, ટોર્ક 2 અપ ટુ ટોર્ક n છે. બરાબર છે. તો દ્રઢ પદાર્થના સંતુલન માટે બોલો ટોર્કોનો સદિશ સરવાળો શૂન્ય થવો જોઈએ. માટે સદિશ ટોર્ક 1 પ્લસ સદિશ ટોર્ક 2 પ્લસ સદિશ ટોર્ક 3 પ્લસ અપ ટુ પ્લસ સદિશ ટોર્ક n બરાબર 0 થવું જોઈએ. બરાબર છે. સમેશનના ફોર્મમાં મિત્રો આ રીતે લખી શકાય, સમેશન ઓફ I ઇક્વલ ટુ 1 ટુ n સદિશ ટોર્ક I બરાબર 0, જ્યાં I બરાબર 1 2 3 અપ ટુ n, જ્યાં I બરાબર 1 2 3 અપ ટુ n. અહીંયા સુધી ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? આવડશે? ઓકે. હવે જો દ્રઢ પદાર્થ પર લાગતું કુલ ટોર્ક શૂન્ય હોય તો જેને કારણે જો કુલ બળ શૂન્ય હોય તો રેખીય વેગમાન બદલાતું નથી, તો કુલ ટોર્ક શૂન્ય હોય તો કોણીય વેગમાન બદલાતું નથી. બરાબર છે. અને જો કોણીય વેગમાન બદલાતું નથી તો દ્રઢ પદાર્થ સંતુલિત અવસ્થામાં છે. ક્લિયર? કે જો દ્રઢ પદાર્થ પરનું કુલ ટોર્ક શૂન્ય હોય તો પદાર્થનું કુલ કોણીય વેગમાન સમય સાથે બદલાતું નથી. બરાબર છે. હવે મિત્રો ટોર્ક પણ સદિશ રાશિ છે. માટે જો દ્રઢ પદાર્થ
એક પરિમાણમાં ગતિ કરતો હોય તો માત્ર તેનો એક્સએમ જ આવશે. જો દ્વિપરિમાણમાં ગતિ કરતો હોય, XY સમતલમાં ગતિ કરતો હોય તો તેનો એક્સએમ અને વાયયામ બંને આવશે. અને જો ત્રિપરિમાણમાં અવકાશમાં ગતિ કરતો હોય તો તેના XYZ ત્રણેય યામો આવશે. બરાબર છે. તો જો ત્રિપરિમાણમાં ગતિ કરતો હોય તો ચાકગતીય સંતુલન માટે તેના ત્રણેય ઘટકોના ટોર્કનો સદિશ સરવાળો શૂન્ય થવો જોઈએ. ત્રણેય ઘટકોના ટોર્કનો સદિશ સરવાળો શૂન્ય થવો જોઈએ. તો બોલો, ત્રિપરિમાણમાં હોય તો સમેશન ઓફ I = 1 to n ટોર્ક IX બરાબર 0 થવું જોઈએ. સમેશન ઓફ I = 1 to n ટોર્ક IY બરાબર 0 થવું જોઈએ. અને સમેશન ઓફ I = 1 to n ટોર્ક IZ બરાબર 0 થવું જોઈએ. અહીંયા સુધી ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? છે કોઈ પ્રોબ્લેમ? છે કોઈ પ્રોબ્લેમ? અહીં ટોર્કાઈ એક્સ, ટોર્કાઈ વાય અને ટોર્કાઈ ઝેડ એ ટોર્કના એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષની દિશામાંના ટોર્કના ઘટકો છે. ટોર્કના ઘટકો છે. બરાબર છે. અહીં ટોર્કાઈ એક્સ, ટોર્કાઈ વાય અને ટોર્કાઈ ઝેડ એ એક્સ, વાય અને ઝેડ અક્ષની દિશામાંના ટોર્કના ઘટકો છે. ક્લિયર છે? ક્લિયર છે? ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? આવડશે? ઓકે, આવડશે? ઓકે. તો દ્રઢ પદાર્થના સંતુલન માટે પહેલી શરત છે સમેશન ઓફ I = 1 to n સદિશ FI બરાબર 0. બીજું છે ત્રણેય બળના ત્રણેય ઘટકો શૂન્ય થવા જોઈએ. ત્રીજું છે સમેશન ઓફ I = 1 to n ટોર્ક I = 0. અને ચોથું છે ટોર્કના ત્રણેય અક્ષની દિશામાંના ઘટકો શૂન્ય થવા જોઈએ. છે કોઈ પ્રોબ્લેમ? છે કોઈ પ્રોબ્લેમ? આવડશે? આવડશે? ઓકે. તો આ દ્વિપરિમાણ અને ત્રિપરિમાણને આ રીતે લખી શકાય કે જો દ્વિપરિમાણમાં દ્રઢ પદાર્થ ગતિ કરતો હોય, જો દ્વિપરિમાણમાં દ્રઢ પદાર્થ ગતિ કરતો હોય તો તેના બંને અક્ષો પરના ઘટકોનો સરવાળો શૂન્ય થવો જોઈએ. બરાબર છે? આ રીતે લખી શકાય. જો દ્વિપરિમાણમાં દ્રઢ પદાર્થ ગતિ કરતો હોય તો તેના બંને અક્ષો પરના ઘટકોનો સરવાળો શૂન્ય થવો જોઈએ. શૂન્ય થવો જોઈએ. અને ત્રિપરિમાણમાં એટલે કે અવકાશમાં દ્રઢ પદાર્થ માટે લાગતા બળોના ત્રણેય અક્ષની દિશામાંના ઘટકોનો સરવાળો શૂન્ય થવો જોઈએ. ક્લિયર? છે કોઈ પ્રોબ્લેમ? આવડશે? ઓકે. ચાલો, આ થઈ રેખીય સંતુલન. આ થઈ રેખીય સંતુલન માટેની વાત, બળની વાત કરી. બરાબર છે? અને ચાકગતીય સંતુલન માટે ટોર્કના ઘટકોનો સરવાળો શૂન્ય થવો જોઈએ. બળને અનુરૂપ ટોર્કના ઘટકોનો સરવાળો શૂન્ય થવો જોઈએ. ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? આવડશે? છે કોઈ પ્રોબ્લેમ? આવડશે? તો આ છે દ્રઢ પદાર્થનું સંતુલન. નંબર 1 રેખીય સંતુલન અને નંબર 2 ચાકગતીય સંતુલન.
માત્ર એટલું યાદ રાખવાનું છે કે જો રેખીય સંતુલન હશે તો પરિણામી બળ શૂન્ય, અને જો ચાકગતીય સંતુલન હશે તો પરિણામી ટોર્ક શૂન્ય. ક્લિયર? એની પ્રોબ્લેમ? ઓકે, ચાલો આગળ ધ્યાન આપજો. ત્યાર પછીનો ટોપિક છે મિત્રો આંશિક સંતુલન. ત્યાર પછીનો ટોપિક છે મિત્રો આંશિક સંતુલન. આંશિક સંતુલનનો મતલબ શું થશે કે બેમાંથી કોઈ એક સંતુલિત અવસ્થામાં છે, યા તો રેખીય સંતુલનમાં છે યા તો ચાકગતીય સંતુલનમાં છે. બેમાંથી જો કોઈ એક જ સંતુલિત અવસ્થામાં હોય તો તેને કહેવામાં આવે છે આંશિક સંતુલન. બેમાંથી જો કોઈ એક જ સંતુલનમાં હોય, આપણી પાસે બે સંતુલન છે દ્રઢ પદાર્થનું, એક છે રેખીય સંતુલન અને એક છે ચાકગતીય સંતુલન. આપણી પાસે બે સંતુલન છે, એક છે રેખીય અને બીજું છે ચાકગતીય સંતુલન. બરાબર છે? તો જો દ્રઢ પદાર્થ રેખીય સંતુલનમાં છે એનો મતલબ દ્રઢ પદાર્થ પર લાગતું પરિણામી બળ શૂન્ય થાય છે. પણ ચાકગતીય સંતુલનમાં નથી એનો મતલબ પરિણામી ટોર્ક શૂન્ય થતું નથી. આઈડિયા આવે છે કે આંશિક સંતુલનનો મતલબ થશે સંતુલન આપણી પાસે બે રીતના છે, એક છે રેખીય સંતુલન અને બીજું છે ચાકગતીય સંતુલન. રેખીય સંતુલનમાં માની લેમ કે દ્રઢ પદાર્થ રેખીય સંતુલનમાં છે, રેખીય સંતુલન માટે સમેશન ઓફ એફ બરાબર 0, પરિણામી બળ શૂન્ય થાય છે. પણ ચાકગતીય સંતુલનમાં નથી માટે સમેશન ઓફ ટોર્ક ડઝ નોટ ઇક્વલ ટુ 0. બરાબર છે? તો આને કહેવાશે પદાર્થ આંશિક સંતુલનમાં છે. એક સંતુલનમાં છે બીજામાં નથી તો તેને કહેવાશે આંશિક સંતુલનમાં છે. અથવા તો રેખીયમાં નથી એટલે કે સમેશન એફ ડઝ નોટ ઇક્વલ ટુ 0, પણ ચાકગતીયમાં છે એટલે કે સમેશન ઓફ ટોર્ક ઇઝ ઇક્વલ ટુ 0, તો એને કહેવામાં આવે છે આંશિક સંતુલન. તો તેને કહેવામાં આવે છે આંશિક સંતુલન. ક્લિયર છે? તો મિત્રો આ રીતે લખાશે કે ક્યારેક પદાર્થ આંશિક સંતુલનમાં હોય એટલે કે આંશિક સંતુલનમાં હોઈ શકે છે. આંશિક સંતુલનમાં હોઈ શકે છે એટલે કે તે રેખીય સંતુલનમાં હોય પણ ચાકગતીય સંતુલનમાં ન હોય. રેખીય સંતુલનમાં હોય પણ ચાકગતીય સંતુલનમાં ન હોય. બરાબર છે? એટલે કે તે રેખીય સંતુલનમાં હોય પણ ચાકગતીય સંતુલનમાં ન હોય. અથવા તેનું ઓપોઝિટ કે પદાર્થ ચાકગતીય સંતુલનમાં હોય પણ રેખીય સંતુલનમાં ન હોય. ક્લિયર છે? જેને કહેવામાં આવે છે આંશિક સંતુલન. ક્યારેક પદાર્થ આંશિક સંતુલનમાં હોઈ શકે છે એનો મતલબ કે એટલે કે તે રેખીય સંતુલનમાં હોય પણ ચાકગતીય સંતુલનમાં ન હોય, અથવા તો તે ચાકગતીય સંતુલનમાં હોય પણ રેખીય સંતુલનમાં ન હોય, તો તેને કહેવામાં આવે છે દ્રઢ પદાર્થનું આંશિક સંતુલન. ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? આવડશે? ઓકે, ચાલો એક પ્રવૃત્તિ દ્વારા સમજીએ. માની લેમ કે મારી પાસે એક સળિયો છે. બરાબર છે? એક અવગણ્ય દળનો સળિયો છે. સળિયાના બે છેડા, એકને નામ આપી દઉં A અને બીજાને નામ આપી દઉં B. બરાબર છે? મારી પાસે એક અવગણ્ય દળવાળો એટલે કે નહીં જેવા દળવાળો એક સળિયો છે. સળિયાના મુક્ત છેડાઓના નામ આપી દઉં A અને B. બરાબર છે? હવે આ બંને છેડાઓ પર સમજો મિત્રો, આ બંને છેડાઓ પર F જેટલું બળ નીચેની ડાયરેક્શનમાં લગાડવામાં આવે છે. F જેટલું બળ આ ડાયરેક્શનમાં લગાડવામાં આવે છે. સમજો,
બોલો બંને બાજુથી માની લેમ કે આ મારો સળિયો છે, એફ જેટલું બળ નીચેની ડાયરેક્શનમાં લગાડવામાં આવે છે, તો બોલો આ સળિયો કેવી ગતિ કરશે? રેખીય ગતિ કરશે. આ સળિયો કેવી ગતિ કરશે? રેખીય ગતિ કરશે. આઈડિયા આવે છે? આઈડિયા આવે છે? આઈડિયા આવે છે? સમજ પડે છે? આ જે સળિયો છે, એક સળિયો જેના મુક્ત છેડાઓના નામ આપી દીધા છે એ અને બી. આ સળિયાના બંને છેડે એફ જેટલું બળ તેની લંબ દિશામાં નીચેની તરફ લગાડવામાં આવે છે. લંબ દિશામાં નીચેની તરફ લગાડવામાં આવે છે. તો બોલો સળિયો કેવી ગતિ કરશે? રેખીય ગતિ કરશે. રેખીય ગતિ કરશે એનો મતલબ રેખીય સંતુલનમાં નથી. રેખીય ગતિ કરશે એનો મતલબ રેખીય સંતુલનમાં નથી. બરાબર છે? પણ ચાકગતીય સંતુલનમાં છે હોય તો જ તે આંશિક સંતુલનમાં છે એમ કહી શકાય. તો માની લો કે આ સળિયાનું મધ્ય કેન્દ્ર છે, જેને કહી દઉં સી. બરાબર છે? અને આખા સળિયાની લંબાઈ છે ટ્વાઇસે. તો મિત્રો આટલી લંબાઈ કેટલી થશે? એ જેટલી થશે. અને આટલી લંબાઈ કેટલી થશે? એ જેટલી થશે. અહીંયા સુધી ક્લિયર છે? છે કો પ્રોબ્લેમ? ઓકે, સમજો એક સળિયો જેના મુક્ત છેડાઓ એ અને બી પર એફ જેટલું બળ લંબ દિશામાં લગાડવામાં આવે છે. બરાબર છે? લંબ દિશામાં લગાડતા સળિયો એ રેખીય ગતિ કરશે, એનો મતલબ રેખીય સંતુલનમાં નથી. બરાબર છે? કે અહીં સળિયાના મુક્ત છેડાઓ પર એફ જેટલું બળ લગાડતા સળિયો રેખીય ગતિ કરશે, માટે રેખીય સંતુલનમાં નથી. બરાબર છે? માટે રેખીય સંતુલનમાં નથી. અહીંયા સુધી ક્લિયર? હવે જો મારે ટોર્કનું મૂલ્ય શોધવું હોય તો મારી પાસે બોલો ટોર્ક માટેનું ઇક્વેશન છે સદિશ ટોર્ક બરાબર સદિશ આર ક્રોસ સદિશ એફ. સદિશ ટોર્ક બરાબર સદિશ આર ક્રોસ સદિશ એફ. ટોર્ક બરાબર સદિશ સ્થાન સદિશ આર અને બળ સદિશ એફના સદિશ ગુણાકારને ટોર્ક કહે છે. તો બોલો એ પાસે ટોર્ક શોધું તો એ પાસે એને ટોર્ક 1 કહી દઉં. તો ટોર્ક 1 બરાબર મારી પાસે ઇક્વેશન છે સદિશ આર ક્રોસ સદિશ એફ. સદિશ આર ક્રોસ સદિશ એફ માટે આર એફ સાઇન થીટા. બરાબર છે? આર એફ સાઇન થીટા. બોલો અહીં સાંજ સદિશ આર એટલે કે એ જેટલું બળ લાગે છે, એફ જેટલું બળ લાગે છે, એફ જેટલું. ક્લિયર છે? સ્થાન સદિશ આર બોલો આ ડાયરેક્શનમાં એટલે કે માઇનસ એ થશે. સ્થાન સદિશ આર બરાબર આ ડાયરેક્શનમાં એટલે કે માઇનસ એ થશે. અહીંયા સુધી ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? બળ નીચેની તરફ લાગે છે, નીચેનાને ઋણ લઈ લઉં તો બોલો માઇનસ એફ અને સાઇન આ સ્થાન સદિશ આર અને સદિશ એફ વચ્ચેનો ખૂણો કેટલાનો બનશે? 90 ડિગ્રી. તો સાઇન 90. ક્લિયર છે? અને સાઇન 90 બરાબર 1 થઈ જશે. માઇનસ માઇનસ પ્લસ તો આન્સર આવશે એએફ. અહીંયા સુધી ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? ઓકે. એવી જ રીતે બી પાસે શોધી નાખો. બી પાસે ટોર્ક 2 બરાબર સદિશ આર ક્રોસ સદિશ એફ બરાબર આર એફ સાઇન થીટા બરાબર બોલો આર છે એ જેટલું નીચેની તરફ બળ લાગે છે એટલે કે માઇનસ એફ સાઇન એંગલ બનશે 90 ડિગ્રી. બંને વચ્ચેનો એંગલ બનશે 90 ડિગ્રી. બરાબર છે? આ ધન અક્ષની દિશામાં માટે સ્થાન સદિશ પ્લસ લીધેલું છે, આ ઋણ અક્ષની દિશામાં માટે સ્થાન સદિશ માઇનસ લીધેલું છે. ઓકે, તો અહીંયા આન્સર આવશે માઇનસ એએફ. તો ટોર્ક 1 બરાબર છે એએફ અને ટોર્ક 2 બરાબર છે માઇનસ એએફ. અહીંયા સુધી ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? તો કુલ ટોર્ક બરાબર ટોર્ક 1 પ્લસ ટોર્ક 2 બરાબર એએફ પ્લસ માઇનસ એએફ બરાબર એએફ પ્લસ માઇનસ એએફ બરાબર 0. બરાબર છે? તો અહીં પરિણામી ટોર્ક 0 થાય છે. અહીં પરિણામી ટોર્ક 0 થાય છે માટે અહીં કુલ ટોર્ક 0 થવાથી કુલ ટોર્ક 0
થાય છે, માટે ચાક ગતિય સંતુલનમાં છે. બરાબર છે, માટે ચાક ગતિય સંતુલનમાં છે. તો અહીં પદાર્થ રેખીય સંતુલનમાં નથી અને ચાક ગતિય સંતુલનમાં છે, માટે આંશિક સંતુલનમાં છે એમ કહેવાય. બરાબર છે, કે અહીં સળિયો રેખીય સંતુલનમાં નથી, પણ ચાક ગતિય સંતુલનમાં છે, માટે સળિયો આંશિક સંતુલનમાં છે એમ કહેવાય. આંશિક સંતુલનમાં છે એમ કહેવાય. ક્લિયર છે? છકો પ્રોબ્લેમ. રેખીય સંતુલનમાં નથી એનો મતલબ કે એફ સમેશન ઓફ એફ ડઝ નોટ ઇક્વલ ટુ 0. એફ પ્લસ એફ ટ્વાઇસ એફ બળની અસર હેઠળ ગતિ કરશે. અહીં સમેશન ઓફ ટોર્ક ઇઝ ઇક્વલ ટુ 0. ક્લિયર છે? છકો પ્રોબ્લેમ. આવડશે. ઓકે. અહીં મિત્રો એવું લખી શકાય કે એ પર લાગતું ટોર્ક એ એફ અને બી પર લાગતું ટોર્ક માઇનસ એ એફ. એનો મતલબ કે એ પર ટોર્કનું મૂલ્ય અને બી પર લાગતા ટોર્કનું મૂલ્ય સમાન અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી તેના પરનું પરિણામી ટોર્ક શૂન્ય થાય છે. એ અને બી પર લાગતા ટોર્કનું મૂલ્ય સમાન અને પરસ્પર વિરુદ્ધ હોવાથી ટોર્ક શૂન્ય થાય છે. ક્લિયર છે? છકો પ્રોબ્લેમ. આવડશે? છકો પ્રોબ્લેમ. ઓકે, ચાલો. બીજી સમજીએ. અહીંયા આપણે સમજ્યા કે રેખીય સંતુલનમાં નથી પણ ચાકગતીય સંતુલનમાં છે, માટે આંશિક સંતુલનમાં છે એમ કહેવાય. અહીંયા સમજીએ. માની લેવું કે એક અવગણ્ય દળવાળો એક પાતળો સળિયો જેના મુક્ત છેડાઓ અનુક્રમે એ અને બી. બરાબર છે, જેના મુક્ત છેડાઓ અનુક્રમે એ અને બી, જેનું મધ્ય બિંદુ છે સી. બરાબર છે, જેનું મધ્ય બિંદુ છે સી. આખા સળિયાનું અંતર છે ટ્વાઇસે. તો આ ડિસ્ટન્સ થઈ જશે એ અને આ ડિસ્ટન્સ પણ થઈ જશે એ. ક્લિયર છે? છકો પ્રોબ્લેમ. આવડશે? ઓકે. ચાલો, હવે મિત્રો ફર્સ્ટ પોઝિશનમાં સળિયાના એ અને બી મુક્ત છેડાઓ પર એફ જેટલું બળ નીચેની ડાયરેક્શનમાં લગાડવામાં આવેલું હતું, માટે બળ રેખીય ગતિ કરશે. બરાબર છે. અહીં જો એ પર એફ જેટલું બળ નીચેની દિશામાં અને બી પર એફ જેટલું બળ ઉપરની દિશામાં લગાડવામાં આવે, સમજો અહીં નીચેની દિશામાં, અહીં ઉપરની દિશામાં, તો બોલો કઈ ગતિ કરશે? ચાક ગતિ કરશે. અહીં નીચેની દિશામાં, અહીં ઉપરની દિશામાં, તો બોલો કઈ ગતિ કરશે? ચાક ગતિ કરશે. આઈડિયા આવે છે? ચાક ગતિ કરે છે એનો મતલબ ચાક ગતિય સંતુલનમાં નથી. ચાક ગતિ કરે છે એનો મતલબ ચાક ગતિય સંતુલનમાં નથી. અહીં રેખીય ગતિ કરે છે એનો મતલબ રેખીય સંતુલનમાં નથી. અહીંયા સુધી ક્લિયર છે? છકો પ્રોબ્લેમ. અહીં જો સળિયાના મુક્ત છેડાઓ પર એ પર સદિશ એફ જેટલું બળ નીચેની ડાયરેક્શનમાં અને બી પર સદિશ એફ જેટલું બળ ઉપરની ડાયરેક્શનમાં લગાડવામાં આવે તો સળિયો એ ચાક ગતિ કરશે. અને ચાક ગતિ કરશે માટે તે ચાક ગતિય સંતુલનમાં નથી. બરાબર છે કે અહીં સળિયાના મુક્ત છેડાઓ
અહીં સળિયાના મુક્ત છેડાઓ એ પર નીચેની તરફ સદિશ એફ જેટલું બળ અને ઉપરની તરફ સદિશ એફ જેટલું બળ લગાડતા અને બી છેડા પર ઉપરની તરફ સદિશ એફ જેટલું બળ લગાડતા સળિયો ચાક ગતિ કરશે માટે અહીં સળિયો ચાક ગતિય સંતુલનમાં નથી. અહીં સળિયો ચાકગતીય સંતુલનમાં નથી. બરાબર છે. ચાકગતીય સંતુલનમાં નથી માટે પરિણામી ટોર્ક શૂન્ય થશે નહીં. ક્લિયર છે. ચેક કરી લઈએ કે એ પાસે ટોર્ક ને ટોર્ક 1 કેમ તો બોલો સદિશ ટોર્ક 1 બરાબર સદિશ આર ક્રોસ સદિશ એફ બરાબર છે. સદિશ આર ક્રોસ સદિશ એફ બરાબર આર એફ સાઇન થીટા. ક્લિયર છે. બોલો આ ઋણ x અક્ષની દિશામાં એટલે માઇનસ એફ બંને વચ્ચેનો એંગલ છે 90 ડિગ્રી તો સાઇન 90 તો માઇનસ પ્લસ એ એફ અને સાઇન 90ની વેલ્યુ થશે 1. અહીંયા સુધી ક્લિયર છે કોઈ પ્રોબ્લેમ. એવી જ રીતે બી પાસે ટોર્ક 2 બરાબર સદિશ આર ક્રોસ સદિશ એફ બરાબર આર એફ સાઇન થીટા બરાબર છે. આર બરાબર છે બોલો ધન x અક્ષની દિશામાં એટલે કે એ, આ પ્લસ વાય અક્ષની દિશામાં માટે એફ સાઇન 90 બરાબર 1 માટે આન્સર આવશે એ એફ. ક્લિયર છે. માટે કુલ ટોર્ક પરિણામી ટોર્ક બરાબર ટોર્ક 1 પ્લસ ટોર્ક 2 બરાબર એએફ પ્લસ એએફ બરાબર 2AF ડઝ નોટ ઇક્વલ ટુ 0. 2AF ડઝ નોટ ઇક્વલ ટુ 0 એટલે કે સમેશન ઓફ ટોર્ક ડઝ નોટ ઇક્વલ ટુ 0 માટે ચાકગતીય સંતુલનમાં નથી. માટે સળિયો ચાકગતીય સંતુલનમાં નથી. ક્લિયર છે કોઈ પ્રોબ્લેમ આવડશે? ઓકે ચાલો રેખીય સંતુલનની વાત કરીએ તો બોલો રેખીય સંતુલનની વાત કરીએ તો અહીં સળિયા પર એ પાસે લાગતું બળ માઇનસ સદિશ એફ, બી પાસે લાગતું બળ પ્લસ સદિશ એફ. અહીંયા સુધી ક્લિયર છે. માટે પરિણામી બળ અને કહી દેમ F1 અને કહી દેમ F2 તે F બરાબર F1 પ્લસ F2 તો બરાબર માઇનસ F પ્લસ F બરાબર 0 બરાબર છે. માઇનસ F પ્લસ F બરાબર 0 માટે સમેશન ઓફ F ઇઝ ઇક્વલ ટુ 0. સમેશન ઓફ F ઇઝ ઇક્વલ ટુ 0 માટે અહીં સળિયો રેખીય સંતુલનમાં છે. ક્લિયર છે કોઈ પ્રોબ્લેમ આવડશે? તો અહીં સળિયો ચાકગતીય સંતુલનમાં નથી પણ રેખીય સંતુલનમાં છે. ચાકગતીય સંતુલનમાં નથી પણ રેખીય સંતુલનમાં છે. તો એવું લખી શકાય કે અહીં સળિયો ચાકગતીય સંતુલનમાં નથી પણ રેખીય સંતુલનમાં છે.
માટે સળિયો આંશિક સંતુલનમાં છે એમ કહેવાય. માટે સળિયો આંશિક સંતુલનમાં છે એમ કહેવાય. ક્લિયર છે કો પ્રોબ્લેમ? તો અહીં મિત્રો આંશિક સંતુલન, દ્રઢ પદાર્થનું સંતુલન કમ્પ્લીટ થાય છે. ક્લિયર છે કો પ્રોબ્લેમ? ઓકે. હવે એક બીજી નાની અમથી થિયરી છે, સમજી લેજો. એક નાની અમથી થિયરી છે. થિયરીનું નામ છે બળયુગ્મ. થિયરીનું નામ છે બળયુગ્મ. બળયુગ્મ એટલે કે કપલ કહેવાશે. બરાબર છે? ઓકે. કપલનો મતલબ, કપલ એટલે તમને ખબર હશે કે બળયુગ્મ એનો મતલબ બળોનું કપલ. અહીંયા બળોનું કપલ છે, માણસોનું કપલ નથી, બળોનું કપલ છે. તો જોડીમાં બળ હોય, બંનેની દિશા વિરુદ્ધ હોય અને મૂલ્ય સમાન હોય. સમજો, કપલ એટલે કે બે બળો લાગતા હોવા જોઈએ. કપલ એટલે કે બે બળો, એ બંને બળોના મૂલ્યો સમાન અને દિશા વિરુદ્ધ હોય તો તેવી બળની જોડીને, હવે આપણામાં મનુષ્યમાં, માણસમાં કપલ કોને કહેવાય? તો એક લેડીઝ અને એક જેન્ટ્સ. બરાબર છે? બંને માણસ જ છે, એક લેડીઝ અને જેન્ટ્સ એટલે કે વિરુદ્ધ જાતિના. ક્લિયર છે? એવી જ રીતે બળમાં કપલ કોને કહેવાશે? બંને બળોના મૂલ્યો સમાન અને દિશા પરસ્પર વિરુદ્ધ એવા બે બળો ભેગા મળીને બળયુગ્મની રચના કરે છે. બરાબર છે? તો એવું લખી શકાય, જુદી જુદી કાર્યરેખા ધરાવતા જુદી જુદી કાર્યરેખા ધરાવતા બે સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાંના બળોની જોડને બળયુગ્મ કહે છે. બરાબર છે? જુદી જુદી કાર્યરેખા ધરાવતા બે સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાંના બળોની જોડને બળયુગ્મ કહે છે. ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? અને બળયુગ્મ માની લો કે અહીંયા બળોના મૂલ્ય સમાન અને વિરુદ્ધ દિશામાં, તો એક બળ ઉપર તરફ તો બીજું બળ નીચેની તરફ. અહીંયા હું 0.2 ન્યૂટન, તો અહીંયા પણ 0.2 ન્યૂટન. તો બોલો આ રીતે, તો આ રીતે જો બળ લગાડીશ, બળયુગ્મ લાગશે. તો બળયુગ્મને કારણે પદાર્થ કેવી ગતિ કરશે? ચાક ગતિ કરશે. સ્થાનાંતર રેખીય ગતિ કરવાનું નથી. તો બળયુગ્મને કારણે પદાર્થ રેખીય ગતિ કરતો નથી, પણ ચાક ગતિ કરે છે. ક્લિયર છે? કો પ્રોબ્લેમ? આવડશે? ઓકે. માની લો કે એક એક્ઝામ્પલ આપેલું છે કે એક બોટલના ઢાંકણાને ખોલવા માટે, એક બોટલના ઢાંકણાને ખોલવો છે. તો બોલો આ બાજુથી ખોલવા, તો બોટલ પર સમજો, આને મારે ખોલવું છે, આ મારી બોટલ છે, એના ઢાંકણાને મારે ખોલવું છે. તો બોલો બોટલ પર હું આ ડાયરેક્શનમાં અને ઢાંકણા પર, બોટલ પર હું આ ડાયરેક્શનમાં, તો ઢાંકણા પર હું આ ડાયરેક્શનમાં. સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં બળો લગાડીશ. બંને બળોની કાર્યરેખા અલગ અલગ છે, તો એ બળની જોડને શું કહેવામાં આવે છે? બળયુગ્મ. તમે કારમાં જોયું હશે તો એક હાથ આ ડાયરેક્શનમાં તો બીજો હાથ આ ડાયરેક્શનમાં, એક હાથ આ ડાયરેક્શનમાં તો બીજો હાથ આ ડાયરેક્શનમાં. બોલો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં બળો લાગે છે. સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં બળો લાગે છે, તો એ બળોની જોડને બળયુગ્મ કહે છે. બરાબર છે? એ બળોની જોડને બળયુગ્મ કહે છે. ક્લિયર? એક્ઝામ્પલ, બોટલના ઢંકણને ખોલવા ઘુમાવવો પડે છે, જે બળયુગ્મ લગાડે છે. બરાબર છે? કે બોટલના ઢાંકણને ખોલવા ઘુમાવવો પડે છે. ઉપરથી આ, નીચેથી આ ડાયરેક્શનમાં, તો ઉપરથી આ ડાયરેક્શનમાં, ઓપોઝિટ ડાયરેક્શનમાં, સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં.
તો જે બળયુગ્મ લગાડે છે અને બળયુગ્મ લગાડે તેથી તે રેખીય ગતિ કરતો નથી માટે રેખીય સંતુલનમાં રહે છે. રેખીય સંતુલનમાં છે પણ ચાકગતીય સંતુલનમાં નથી. ચાકગતીય સંતુલનમાં નથી. ક્લિયર છે કોઈ પ્રોબ્લેમ? આવડશે? ઓકે. તો અહીં બળયુગ્મ જેને કહીશું કપલ એટલે કે જોડીમાં ઉદ્ભવતા બળો બંનેના મૂલ્યો સમાન અને દિશા પરસ્પર વિરુદ્ધ. ક્લિયર છે કોઈ પ્રોબ્લેમ? તો અહીં બળયુગ્મ શ્રુતિની થિયરી કમ્પ્લીટ થાય છે. ઓકે. જો કોઈ પ્રોબ્લેમ હોય તો કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે. છે કોઈ પ્રોબ્લેમ? આવડશે? ઓકે. થેન્ક યુ.